ચેપ્ટર પહેલું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરશું. બરોબર. તો સૌપ્રથમ જોઈએ તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની અંદર વિદ્યાર્થી મિત્રો અનિલ છે તે તેના કાકાની સાથે ખેતરે જાય છે. ખેતરે જતા એના કાકા છે તે જુદી જુદી રીતના સાધનો અને ઓજારો એને બતાવે છે. તો એ ઓજારો ક્યાં છે પેલા પ્રસ્તાવનાની અંદર જોશું. ખેતરે જતા જુદા જુદા પ્રકારના સાધનો છે તે જોવે છે. તો એ ખેતરે જતા કયા કયા પ્રકારના સાધનો ત્યાં આવેલા છે, જેમ કે દાંતરડું, ત્રિકમ, પાવડો અને હળ વગેરે. આ પ્રકારના સાધનો ત્યાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો સજીવો છે તે પોતાની અંદર કેવી રીતે પોષણ મેળવે છે. એના પછીનો પોઈન્ટ છે જે સજીવો પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે. તો સજીવો પોતાનો ખોરાક તે લીલી વનસ્પતિનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક છે તે મેળવે છે. વનસ્પતિઓ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. આપને ખ્યાલ જ છે વનસ્પતિ જે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે તૈયાર કરે છે. અને સજીવો અને પ્રાણીઓ એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવવામાં અસમર્થ છે. જે તે પોતાનો ખોરાક બનાવવા માટે તે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ તે પોતાનો ખોરાક છે કોની ઉપર આધાર રાખે છે, તો કે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આ રીતે છે મનુષ્ય, સજીવો અને પ્રાણીઓ, લીલી વનસ્પતિઓ આ પોતાનો ખોરાક છે તે આ રીતે એકબીજા ઉપર સાથે જોડાયેલા હોય છે અને તે પોતાનો ખોરાક છે વિદ્યાર્થી મિત્રો બનાવે છે અને સૃષ્ટિનું ચક્ર આ રીતે ચાલ્યું આવે છે. હવે એના પછીની વાત કરીએ તો ખેત પદ્ધતિઓ આવેલી છે. ખેત પદ્ધતિઓ કોને કહેવાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ મનુષ્ય છે, સજીવો છે, તો તે કેવું તે કાર્ય કરતો હતો. તે ખેત પદ્ધતિઓ મનુષ્ય છે પોતાના જીવનની અંદર તે જંગલની અંદર રખડતું અને ભટકતું જીવન જીવતો. ઈસવીસન 10,000 વર્ષ પહેલા મનુષ્ય કેવું જીવન જીવતો હતો, કે ઈસવીસન 10,000 વર્ષો પહેલા તે મનુષ્ય રખડતું ભટકતું જીવન જીવતો અને ત્યાંથી તેને મળતું જંગલમાંથી મળતી વસ્તુઓ જેમ કે કોઈ પણ ફળ, ફ્રૂટ અને પાક તે પોતાના ભોજનની અંદર અને પ્રાણીઓનો કંઈક તે ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. આ રીતે પોતાનો ખોરાક છે તે જ્યારે ખેતી પદ્ધતિઓનો વિકાસ થયેલો નહોતો, કેવી રીતે ખેતી કરવામાં આવતી ત્યાં આદિમાનવના સમયની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ જાણતો નહોતો. જેને કારણે છે તે ખેત પદ્ધતિઓ તે અમલમાં આવેલી નહોતી અને આ રીતે પોતાનો ખોરાક બનાવતો હતો. જે વનસ્પતિ ઉપર આધાર રાખતો, ફળો ઉપર આધાર રાખતો, એની ઉપરથી પોતાનું જીવન છે તે ચલાવતો હતો. ત્યારબાદ વાત કરીએ પાક વિશે. તો પાક કોને કહેશું? તો સૌપ્રથમ કે એક જ
સ્થાન પર અને એક સરખા છોડોનું વાવેતર કરેલું હોય તેના જથ્થાને પાક કહેવાય. શું કહેવાય? પાક કહેવાય. કે એક જ સ્થાન પર એક સરખા છોડોનું વાવેતર કરેલું હોય તેના જથ્થાને શું કહેવાય? પાક કહેવાય. ઉદાહરણ તરીકે સમજીએ, ઘઉંના પાકની વાત કરીએ કે શંભુભાઈના ખેતરની અંદર કે ઘણા બધા ઘઉંનું વાવેતર કરેલું છે. એક સરખા પાક એક સરખા છોડ એટલે કે ઘઉં વાવેલા છે. તો ઈ પાકને શું કહેશું? ઈ પાકને આપણે ઘઉં તરીકે ઓળખશું. કારણ કે ઘઉં છે તેના છોડોનું પ્રમાણ ત્યાં કેવું છે? વિપુલ પ્રમાણમાં ઘઉંના છોડોનું પ્રમાણ આવેલું છે, જેને કારણે તે ઋતુ અનુસાર છે તે ઘઉંના પાકનું વાવેતર કરેલું છે. ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, તે ઘણા બધા ભૌગોલિક પરિસ્થિતિનું માળખું ધરાવે છે. તો પાકની વાતાવરણ પર થતી અસરો જોઈએ. થતી અસરો તો કેવી અસરો થાય છે? તો ભારત છે જમ્મુ કાશ્મીર થી માંડી અને તમિલનાડુ સુધી અથવા કેરળ સુધી વિસ્તરેલું છે, અને આમ પશ્ચિમ થી માંડી અને પૂર્વ સુધી વિસ્તરેલું છે. ગુજરાત થી માંડી અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલું છે. એટલે ભારત છે એમ ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે. એટલે કે જુદા જુદા પ્રદેશની અંદર જુદા જુદા પાકો લેવામાં આવે છે. જેમ કે આપણે મગફળીનું વાવેતર કરવામાં આવે, તમે દક્ષિણ ભારતમાં જાઓ તો અહીંયા કાજુ અને એવા છોડોનું વાવેતર કરવામાં આવે છે. આ રીતે જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવેલું હોય છે. તો પાકો ઉપર કેવા પ્રકારની અસરો થાય છે તે જોવાની છે. તો તાપમાનની અસર થાય છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. ત્યારબાદ હવા, ભેજ અને વરસાદ, આ બધી અસરો છે તે તેની ઉપર જોવા મળે છે, બરોબર. ઋતુ અનુસાર છે તે પાકો લેવામાં આવે છે. કોના અનુસાર પાકો લેવામાં આવે છે? ઋતુ અનુસાર પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો અહીં એક મુદ્દો આપણે નોંધશું કે ઋતુઓ અનુસાર પાકનું ઉત્પાદન લેવામાં આવે છે. હવે જુદી જુદી ઋતુમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવે છે. કઈ ઋતુની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કરીએ તે આપણે જોઈએ, બરોબર. તો પહેલા ખરીફ પાક વિશે સમજીએ. પાકોના બે પ્રકાર પાડવામાં આવેલા છે ભારત દેશની અંદર. ભારત દેશની અંદર પાકોના કેટલા પ્રકાર પાડેલા છે? બે પ્રકાર પાડેલા છે. ખરીફ પાક અને બીજો રવિ પાક. તો પહેલા ખરીફ પાક વિશે સમજશું. તો ખરીફ પાક કોને કહેવાય તે સમજશું. ખરીફ પાક તો આ પ્રકારના પાકો છે જે આ પ્રકારના પાકોને વરસાદની ઋતુમાં લેવામાં આવે છે. હવે એનો સમયગાળો જોઈએ. કેવો સમયગાળો છે? તો જૂન થી સપ્ટેમ્બર ની અંદર તમારે આ પ્રકારના પાકો છે એ વાવી દેવાના હોય છે. જૂન થી સપ્ટેમ્બર ની અંદર આ પ્રકારના પાકો છે તમારે શું કરવાના હોય છે? વાવી દેવાના હોય છે. કયા પાકો લઈ શકાય વિદ્યાર્થી મિત્રો તે જોઈએ. કપાસ, જેના આપણે કોટન કહી, મગફળી એટલે ગ્રાઉન્ડનટ, બરોબર, મકાઈ, ચોખા, આ પ્રકારના પાકો છે તે આપણે વર્ષા ઋતુ એટલે કે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ રવિ પાક. તો રવિ પાક છે તે કયા ઋતુની અંદર અને કેવી રીતે લેવામાં આવે છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો સમજશું. તો આ પ્રકારના પાકો શિયાળાની ઋતુ દરમિયાન વાવેતર કરવામાં આવે છે.
બરોબર કે રવિ પાકનું વાવેતર છે તે આ પ્રકારના પાકોનું વાવેતર આપણે શિયાળાની ઋતુ દરમિયાન કરવામાં આવે છે. સમયગાળો જોઈએ તો ઓક્ટોબર થી માર્ચ સુધીનો આપવામાં આવેલો છે. તમે ઓક્ટોબર થી માર્ચ સુધીના પાકની અંદર આ પ્રકારના પાકોનું છે તે વાવેતર તમે કરી શકો છો. હવે કયા પ્રકારના પાકો લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો જીરું, ઘઉં જેવા પાકો છે આપણે આ ઋતુની અંદર છે તે લઈ શકીએ છીએ. તો આપણે જોઈએ આપણે આજે પાક અને ઉત્પાદન અને વ્યવસ્થાપનની અંદર શું શું શીખ્યા તો જીરીક નજર ફેરવી લઈએ. તો પ્રસ્તાવનાની અંદર આપણે કેવા પ્રકારના સાધનો લીધા હતા, સજીવો પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે, લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે અને કયા કયા પ્રકારના સજીવો છે તે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે, પ્રાણીઓ આધાર રાખે છે. તેનું આપણે ચક્ર જોયું કે મનુષ્ય અને પ્રાણીઓ છે તે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ માંસાહારી, તૃણહારી આ બધું આપણે એના પોષણ ચક્રો આવે છે તે આગળના પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. માત્ર પ્રાથમિક માહિતી આપણે પ્રસ્તાવનાની અંદર આપેલી હતી. હવે ખેત પદ્ધતિઓની વાત કરીએ તો મનુષ્ય છે આદિમાનવ પ્રકારનું જીવન ગાળતો હતો. તો ઈસવીસન 10,000 વર્ષ પહેલા આ પ્રકારનું જીવન ગાળતો હતો. ત્યારે એને ખબર નહોતી કે કેવા પ્રકારના પાકોથી પોતાનું જીવન છે તે ચાલે છે અને એ જે મળતો તે ખાઈ લેતો પોતાનું ગુજરાન ચલાવતો હતો. પાક વિશે જોયું કે એક સ્થાન પર એક સરખા છોડનું વાવેતર કરેલું હોય તેના જથ્થાને આપણે શું કહીએ છીએ? પાક કહેવાય છે. ઉદાહરણ તરીકે ઘઉંની વાત કરીએ. ઉદાહરણ તમને આપ્યું. પાકની વાતાવરણ પર થતી અસરો જોઈ. તાપમાન, હવા, ભેજ અને વરસાદ ઉપર પાક છે તે આધાર રાખે છે. પછી પાકોના બે પ્રકાર પાડ્યા, ખરીફ પાક અને રવિ પાક, જે ઋતુ પર આધાર રાખે છે. એના ઉદાહરણો જોઈએ. કપાસ, મગફળી, મકાઈ અને ચોખા જે જૂન થી સપ્ટેમ્બર ની અંદર લેવામાં આવે છે. રવિ પાકની અંદરના પાકો જીરું અને ઘઉં જેનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ સુધીનો છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો વિડિયો આના પછીના પીરિયડની અંદર આપણે જોશું.